બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ પ્રેસ કોન્ફરન્સ પરિણામ જાહેર થયું છે। ઉમેદવારોને મળેલા પ્રથમ પ્રેફરન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। બીસીજી ચૂંટણીમાં વકીલોને આપેલા 46,286 મતો માન્ય ઠેરવવામાં આવ્યા છે। વોટ શેરને આધારે પ્રથમ પ્રેફરન્સમાં માન્ય થયેલા 2 ઉમેદવારોનું સભ્યપદ નક્કી છે, જેમાં અલ્તાફ અંસારી અને જે પટેલે ક્વોટા પાર કરી વિજય મેળવ્યો છે। બીસીજીના સભ્ય બનવા માટે 1929નો ક્વોટા જરૂરી હતો, તેના મત મળવા ખૂબ જ જરૂરી હતા, જેમાં અલ્તાફ હુસૈન અંસારીને 2398 વોટ ક્વોટા સાથે પ્રથમ સભ્ય બન્યા, જ્યારે જે પટેલ 1949 વોટ ક્વોટા સાથે બીજા નંબરે સભ્ય બન્યા। સંપૂર્ણ પ્રેફરન્સમાં વોટની ગણતરીનું પરિણામ 4 દિવસમાં સ્પષ્ટ થશે। કુલ 23 ઉમેદવારો બીસીજીના સભ્યો તરીકે નક્કી થશે। તમામ સભ્યો થકી પોતાના ચેરમેન અને કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। એટલે કે ટોટલ વોટ જો તમે જોવા જાઓ તો વેલિડ પેપર્સ મલ્ટીપ્લાય બાય 100 થાય અને એનો કોટા કાઢવામાં આવે છે, જે કોટા 1,92,859 નીકળ્યો હતો। એટલે કે જે ઉમેદવારને 1,92,859 વોટ મળેલા હોય તેને ચૂંટાયેલો જાહેર કરવામાં આવ્યો। આજ રોજ જે ડિક્લેર કરવામાં આવ્યું એ મુજબ 2 વ્યક્તિઓએ કોટા પાસ કર્યો છે। એક મિસ્ટર અંસારી જેઓ કેન્ડિડેટ નંબર 2 હતા અને બીજા મિસ્ટર જે પટેલ કે જે કેન્ડિડેટ નંબર 65 હતા। કે છેલ્લા 25 વર્ષના મારા નેતૃત્વનો સ્વીકાર કર્યો છે। એક તો ગુજરાતના વકીલ ડબલ ગ્રેજ્યુએટ વકીલો છે, એનો મત લેવો બહુ અઘરો હોય છે। વકીલોનો મત લેવો અને વકીલના નેતા થવું એ બહુ અઘરું કામ છે। આજે હું ગુજરાતના વકીલોનો આભાર માનું છું કે મારા નેતૃત્વનો પણ સ્વીકાર કર્યો અને મને મત આપી કોટામાં પાર કરી એ ઐતિહાસિક વિજય મને અપાયો છે। 1961માં ગુજરાત બાર કાઉન્સિલની સ્થાપના થઈ અને આજે પહેલી વખત સૌથી મોટો કોટા 1929નો હતો, એને મેં પાર કરી અને વિજયી ઘોષિત થયો છું। સમગ્ર ગુજરાતના વકીલોનો દિલથી આભાર માનું છું।